બરાબર, એટલે 2 વર્ષના મનન લિમિટેડના પાકા સરવૈયા આપેલા છે 2003 અને 2004. ઇક્વિટી શેર મૂડી દરેક રૂપિયા 10 નો 1 એવા પૂર્ણ ભરપાઈ શેર, બરાબર, એ તમને આપેલા છે 3 લાખ અને 5 લાખ. ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, 9% ડિબેન્ચર, લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી અથવા તો નહીં ચૂકવેલ ખર્ચ, કરવેરાની જોગવાઈ અને બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર, મિલકત બાજુ આપેલું છે પાઘડી, યંત્રો, જમીન મકાન, રોકાણો, સ્ટોક, રોકડ સિલક, દેવાદારો, લેણી હુંડી, પ્રાથમિક ખર્ચા અને ડિબેન્ચર વટ્ટા. બરાબર, આટલી માહિતીઓ આપણને પાકા સરવૈયાની અંદર આપેલી છે. આ ઉપરાંત વધારાની માહિતીઓ જોઈએ તો આની અંદર આપેલું છે 1/1/2004 ના રોજ સામાન્ય અનામતમાંથી દર 3 શેર દીઠ 1 શેર બોનસ શેર તરીકે આપવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન ચૂકવેલા કરવેરા અને ડિવિડન્ડ ₹55,000 અને ₹54,000 હતું. એટલે 55,000 રૂપિયા કરવેરા ચૂકવેલા છે, 54,000 રૂપિયા ડિવિડન્ડ પેટેના ચૂકવવામાં આવેલા છે. વર્ષ દરમિયાન 5% વટાવથી નવા ડિબેન્ચર બહાર પાડ્યા હતા. કંપનીએ ₹20,000 ની મૂળ કિંમતના રોકાણો વેચાણ કિંમત ઉપર 20% નફો મળે એ રીતે વેચ્યા હતા. યંત્રો ઉપર 35,000 અને જમીન મકાન ઉપર 30,000 ઘસારો માંડી વાળવામાં આવેલ હતો. વર્ષ દરમિયાન ₹50,000 ની ચોપડે કિંમતના યંત્રો 20% ખોટથી વેચ્યા હતા. ઉપરની વિગતોના આધારે કાર્યશીલ મૂડીનું પત્રક, ભંડોળ પ્રવાહ પત્રક અને જરૂરી ખાતાઓ તૈયાર કર. એટલે બેઝિકલી આપણે 3 બાબતો તો દરેકે દરેક સમની અંદર રાખીએ જ છીએ. કાર્યશીલ મૂડીનું પત્રક, સુધારેલું નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહ પત્રક. બરાબર, 3 બાબતો તો તમારે દરેકે દરેક સમની અંદર રાખવાની થશે જ. બરાબર, કાર્યશીલ મૂડીનું પત્રક કે જેમાં આપણે દર્શાવીએ છીએ ચાલુ મિલકતો અને ચાલુ દેવા, અને ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરો એટલે ત્યારે તમને કાર્યશીલ મૂડી મળશે. અને એના આધારે તમને ખ્યાલ આવી શકે કે કાર્યશીલ મૂડીમાં કાં તો વધારો થયેલો હશે અથવા તો ઘટાડો થયેલો હશે, અને એની અસર તમે ભંડોળ પ્રવાહ પત્રકની અંદર દર્શાવશો. બરાબર, આ 3 બાબતો તૈયાર કરીએ છીએ. સાથે સાથે જરૂરી ખાતાઓ, તો ખાતાઓની અંદર કયા કયા ખાતા રાખવાના છે, તો એના માટે જેટલા બી હવાલા તમને આપેલા હોય એ હવાલાને રિલેટેડ અલગ અલગ ખાતાઓ રાખવાની જરૂરિયાત પડે. તો પહેલો હવાલો આપેલો છે બોનસ શેર આપવામાં આવેલા છે સામાન્ય અનામતમાંથી, એટલે એના માટે એક આપણે ઇક્વિટી શેર મૂડીનું ખાતું રાખશું અને એક સામાન્ય અનામતનું ખાતું રાખીશું. ઇક્વિટી શેર મૂડીનું ખાતું અને સામાન્ય અનામત ખાતું. ત્યાર પછી નેક્સ્ટ વિગત આપેલી છે કરવેરા ચૂકવવામાં આવેલા છે અને ડિવિડન્ડ ચૂકવવામાં આવેલું છે. તો એના માટે કરવેરાની જોગવાઈનું ખાતું રાખશો. ડિવિડન્ડ માટે કોઈ બાકી તમને અહીંયા આપેલી નથી, તો ડિવિડન્ડની આપણે ડાયરેક્ટલી અસર આપી દેશું. એના માટે ખાતું રાખવાની જરૂરિયાત નથી, પણ કરવેરાની જોગવાઈનું ખાતું અહીંયા આપણે રાખીશું. ત્યાર પછી વર્ષ દરમિયાન 5% વટાવથી ડિબેન્ચર બહાર પાડેલા છે, એટલે એક ડિબેન્ચર ખાતું રાખશો અને ડિબેન્ચર વટાવનું ખાતું રાખશો. 9% ના ડિબેન્ચરનું ખાતું અને ડિબેન્ચર વટાવનું ખાતું, આ બે ખાતાની અંદર એની અસર આપવામાં આવશે. કંપનીએ રોકાણો વેચેલા છે, એના માટે આપણે રોકાણોનું ખાતું રાખશું. યંત્રો અને જમીન મકાન ઉપર ઘસારો ગણેલો છે, તો એ યંત્રો અને જમીન મકાનનું ખાતું રાખશો. અને છેલ્લી વિગત પણ યંત્રોને રિલેટેડ જ આપેલી છે, એટલે એની અસર પણ એ યંત્ર ખાતાની અંદર દર્શાવવામાં આવશે. એટલે આટલા અલગ અલગ ખાતા તમારે તૈયાર કરવાની જરૂરિયાત પડશે. ત્યાર પછી ખાતાઓ તૈયાર થઈ જાય પછી આપણે દાખલાની શરૂઆત છે એ મૂડી દેવા બાજુથી પણ કરી શકો અથવા તો મિલકત બાજુથી પણ તમે દાખલો ગણવાની શરૂઆત કરી શકો. હવે એક એક વિગતો આપણે જોતી જવાની છે અને મૂકતી જવાની છે. જે ખાતા બનાવેલા હશે એની અસર ડાયરેક્ટલી જે તે ખાતાની અંદર બતાવી દેશું, અને જેના માટે ખાતા નથી બનાવેલા તો એની આપણે ડાયરેક્ટલી અસર વિચારશું.
હવે અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા તો તમને આપેલું છે પાઘડી, બરાબર. પાઘડી માટે કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન તમને આપેલી નથી. તો પાઘડી ખાતાની આપણે બાકી જોઈએ તો શરૂઆતની બાકી આપણને આપેલી છે 1 લાખ રૂપિયા અને આખર બાકી આપેલી છે 80,000 રૂપિયા. એટલે પાઘડી ખાતાની અંદર 20,000 રૂપિયાનો ઘટાડો થાય છે વર્ષ દરમિયાન. તો પાઘડીમાં જે 20,000 રૂપિયાનો ઘટાડો થાય છે એ 20,000 રૂપિયાની પાઘડી વર્ષ દરમિયાન માંડી વાવેલી હશે. અને એની આપણે જો ડાયરેક્ટલી અસર આપીએ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ બતાવવામાં આવશે માંડી વાવેલ પાઘડી 20,000 રૂપિયા. ક્લિયર? અથવા તો પાઘડી ખાતું બનાવી નાખવાનું અને પછી જે તફાવત આવે ત્યાં તમે દર્શાવી દેશો નફા નુકસાન ખાતે. એટલે પાઘડી ખાતું તમારું બંધ થઈ જશે અને ત્યાં તફાવતની રકમ 20,000 રૂપિયા છે એ આપણને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ મૂકવાનું થશે. ક્લિયર? યંત્રો માટે આપણે ખાતું રાખેલું છે તો ખાતાની અંદર બતાવી દઈએ. શરૂઆતની બાકી 3,50,000 અને આખર બાકી 4,50,000. જ્યારે યંત્ર ખાતામાં શરૂઆતની બાકી 3,50,000 અને આખર બાકી દર્શાવશો 4,50,000. બરાબર. એટલે જે મિલકતનું ખાતું બનાવેલું છે એની અસર સીધી ખાતામાં બતાવી દેવાની અને મિલકતની ઉધાર બાકી હોય એટલે શરૂઆતની બાકી ઉધાર બાજુ બતાવવાની છે અને આખર બાકી એનાથી ઓપોઝિટ સાઈડ એટલે કે વિરુદ્ધની સાઈડ બતાવવાની છે. જમીન અને મકાન તો એનું ખાતું બી રાખેલું છે એમાં બતાવી દઈએ. શરૂઆતની બાકી 3 લાખ રૂપિયા અને આખર બાકી 2,70,000. જ્યારે જમીન મકાનનું ખાતું તો એમાં શરૂઆતની બાકી 3 લાખ રૂપિયા, આખર બાકી 2,70,000. ત્યાર પછી રોકાણો 80,000 અને 75,000. તો રોકાણો માટે પણ હવાલો આપેલો છે એટલે રોકાણોનું ખાતું પણ આપણે બનાવેલું છે એમાં બતાવી દઈએ. શરૂઆતની બાકી 80,000 રૂપિયા અને આખર બાકી 75,000 રૂપિયા. જ્યારે જે ખાતું બનાવેલું હોય એટલે એની બાકી સીધી એ જે તે ખાતામાં મૂકી દેવાની. પછી હવાલાની અસર આપીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે એની ક્યાં અને કેવી રીતે અસર આપવામાં આવશે. એટલે અત્યારે આપણે ખાતું બનાવેલું છે તો ખાતામાં સીધી એ બાકી આપણે દર્શાવી દઈએ. પછી આપેલું છે સ્ટોક. તો સ્ટોક એ ચાલુ મિલકત છે એટલે કાર્યશીલ મૂડીના પત્રકમાં ચાલુ મિલકતના શીર્ષક હેઠળ બતાવવામાં આવશે. સ્ટોક, રોકડ શિલક, દેવાદારો અને લેણી હુંડી. બરાબર. સ્ટોક, રોકડ શિલક, દેવાદારો અને લેણી હુંડી આ ચારે ચાલુ મિલકત છે એટલે ચારે વિગતો આપણે કાર્યશીલ મૂડીના પત્રકમાં દર્શાવવાની હશે. હવે જો રોકડ શિલકમાં શરૂઆતની બાકી કઈ આપેલી નથી એટલે ત્યાં ડેશ મૂકી દેશો. આખરની બાકી જે આપેલી છે એ તમે 2004 ના વર્ષમાં દર્શાવી દેશો. ક્લિયર? ત્યાર પછી આપેલું છે પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચ માટે બીજી કોઈ માહિતી આપેલી નથી અને એના માટે આપણે ખાતું પણ બનાવેલું નથી. તો ડાયરેક્ટલી આપણે વિચારીએ તો પ્રાથમિક ખર્ચની શરૂઆતની બાકી આપેલી છે 18,000 રૂપિયા, આખર બાકી 12,000 રૂપિયા. એટલે પ્રાથમિક ખર્ચની અંદર 6,000 રૂપિયાનો ઘટાડો થાય છે અને જે ઘટાડો થાય છે એટલી રકમ તમે માંડી વાળેલી હશે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ દર્શાવશો માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ 6,000 રૂપિયા. ક્લિયર? એટલે એ એક અવાસ્તવિક મિલકત હશે અને એની આપણે ડાયરેક્ટલી અસર આપી દેશું. ડિબેન્ચર વટાવ તો જો એના માટે હવાલો આપેલો છે એટલે એનું આપણે એક ખાતું જ બનાવી નાખેલું છે. બરાબર. ડિબેન્ચર વટાવ એમાં શરૂઆતની બાકી નીલ અને આખર બાકી આપેલી છે તમને 1,000 રૂપિયા. એટલે અહીંયા શરૂઆતની બાકી તમે બતાવશો ડેશ અને આખર બાકી છે 1,000. બરાબર. પછી એ હવાલાની અસર આપીશું ત્યારે આપણે જોઈશું કે એમાં કેવી રીતે અસર થતી જોવા મળશે. એટલે અત્યારે આપણે એનું ખાતું બનાવેલું છે તો ખાતામાં શરૂઆતની બાકી નીલ અને આખર બાકી 1,000 રૂપિયા આપણે દર્શાવી દઈએ છીએ. ક્લિયર? અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન? ઓકે. હવે મૂડી દેવા બાજુની વિગતો જોઈએ તો મૂડી દેવા બાજુએ સૌથી પહેલી વિગત આપેલી છે ઇક્વિટી શેર મૂડી.
એટલે શેર મૂડી માટે પણ આપણે ખાતું રાખેલું છે। પણ હવે જો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો કે મૂડી દેવા બાજુની જેટલી વિગતો હશે એ બધાની જમા બાકી હોય, એટલે જમા બાજુએ તમે બતાવશો શેર મૂડી ખાતામાં શરૂઆતની બાકી 3 લાખ રૂપિયા અને આખર બાકી 5 લાખ રૂપિયા। ત્યારે શરૂઆતની બાકી 3 લાખ રૂપિયા અને આખર બાકી એનાથી વિરુદ્ધની સાઈડ 5 લાખ રૂપિયા। પછી આપેલું છે સામાન્ય અનામત, તો એનું બી ખાતું આપણે રાખેલું છે, એટલે એમાં બતાવી દઈએ સામાન્ય અનામત ખાતામાં શરૂઆતની બાકી 1,50,000 અને આખર બાકી 1 લાખ રૂપિયા। ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે નફા નુકસાન ખાતું, તો એ બી આપણે ઓલરેડી રાખીએ છીએ, એટલે સુધારેલા નફા નુકસાન ખાતામાં બતાવી દેશો શરૂઆતની બાકી 1,48,000 અને આખર બાકી 1,38,000। પછી આપેલું છે 9% ડિબેન્ચર, તો ડિબેન્ચર ખાતું પણ આપણે રાખેલું છે કેમ કે એમાં બી એક હવાલો આપેલો છે। તો ડિબેન્ચર ખાતાની જમા બાજુએ દર્શાવશો શરૂઆતની બાકી 1 લાખ રૂપિયા અને આખર બાકી 1,40,000 રૂપિયા। ત્યારે શરૂઆતની બાકી 1 લાખ, આખર બાકી 1,40,000। ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે લેણદારો, દેવી હુંડી અને ચૂકવવાના બાકી ખર્ચ, બરાબર? એ ત્રણે ત્રણ ચાલુ દેવા થશે, એટલે ચાલુ દેવાના શીર્ષક હેઠળ કાર્યશીલ મૂડીના પત્રકમાં બતાવશો લેણદારો, દેવી હુંડી અને ચૂકવવાના બાકી ખર્ચ અથવા તો નહીં ચૂકવેલ ખર્ચ। કરવેરાની જોગવાઈ 60,000 અને 80,000, તો એના માટે ખાતું બનાવી અને એમાં મૂકી દેવાનું। જ્યારે કરવેરાની જોગવાઈ શરૂઆતની બાકી 60,000 અને આખર બાકી 80,000। ક્લિયર? અને છેલ્લી વિગત આપેલી છે બેંક ઓવરડ્રાફ્ટ, તો બેંક ઓવરડ્રાફ્ટ એ પણ એક ચાલુ દેવું થશે, એટલે ચાલુ દેવાના શીર્ષક હેઠળ જ બતાવીશું આપણે બેંક ઓવરડ્રાફ્ટ। શરૂઆતની બાકી છે 55,000 રૂપિયા અને આખરની બાકી કોઈ આપેલી નહોતી, એટલે ત્યાં ડેશ મૂકી દઈએ। ક્લિયર? એટલે આ રીતે સરવૈયાની બધી જ મિલકતો ની અસર આપણે 1 by 1 આપીએ છીએ અને કમ્પેર કરીએ છીએ કે એમાં શું વધારો ઘટાડો થાય છે, અને એના આધારે આપણને ખ્યાલ આવી શકે કે એની ભંડોળ પ્રવાહ પત્રક ઉપર કઈ રીતે અસર થશે। ક્લિયર? અહીં સુધી પેલા સરવૈયાની બધી વિગતો આપણે દર્શાવી દીધી। હવે એક પછી એક હવાલા જોતા જઈએ અને સાથે સાથે આપણે ખાતા પણ બંધ કરતા જઈશું। તો સૌથી પહેલો હવાલો આપેલો છે કે 1/1/2004 ના રોજ, એટલે કે વર્ષની શરૂઆતમાં જ સામાન્ય અનામતમાંથી દર 3 શેર દીઠ 1 શેર બોનસ શેર તરીકે આપેલા છે। તો પહેલા તો એ નક્કી કરવાનું કેટલા શેર આપણે બોનસ શેર તરીકે આપેલા હશે। તો વર્ષની શરૂઆતમાં શેર મૂડી ખાતાની બાકી તમને આપેલી છે 3 લાખ રૂપિયા। હવે 3 શેરની સામે 1 શેર આપો છો, તો 3 લાખે કેટલા, એટલે 1 લાખ રૂપિયાના શેર બોનસ શેર તરીકે આપેલા હશે, અને બોનસ શેર આપીએ એટલે એના માટેની નોંધ થશે સામાન્ય અનામત ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, એટલે સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુએ બતાવશો 1 લાખ રૂપિયા, વિગતમાં ઇક્વિટી શેર મૂડી ખાતે, અને ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુએ બતાવશો 1 લાખ રૂપિયા, વિગતમાં લખશો સામાન્ય અનામત ખાતે, બરાબર? કાઉન્સમાં બતાવી દેવાનું બોનસ શેર, એટલે આપણને ખ્યાલ આવી શકે। ક્લિયર? થઈ ગઈ પહેલા હવાલાની અસર। હવે જો આ બંને ખાતા આપણે સાથે સાથે બંધ પણ કરી દઈએ, તો પહેલા ઇક્વિટી શેર મૂડી ખાતું બંધ કરીએ તો આ બાજુનો ટોટલ આપણને વધારે જોવા મળશે, ઉધાર બાજુનો। ધારો એ ટોટલ થાય છે 5 લાખ, આખર બાકી આપેલી છે, એટલે બે બાજુએ આપણે મૂકીએ 5 લાખ 5 લાખ। હજુ તફાવત આપણને જોવા મળે છે 1 લાખ રૂપિયા, બરાબર? 3 લાખ રૂપિયા શરૂઆતની બાકી હતી, 1 લાખના બોનસ શેર આપ્યા, એટલે 4 લાખ થાય, છતાંય આખર બાકી આપણને 5 લાખ આપેલી છે, એટલે જે તફાવત આવશે 1 લાખ રૂપિયા ત્યાં બતાવી દેશો તમે રોકડ અથવા તો બેંક ખાતે, એટલે એટલા નવા શેર તમે પાછા બહાર પાડેલા હશે, અને શેર બહાર પાડીએ એટલે પૈસા મળે એટલે શું નોંધ થશે? રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે,
એટલે શેર મૂડી ખાતાની જમા બાજુએ લખશો અને પૈસા મળેલા છે તો એ ભંડોળ પ્રવાહ પત્રકમાં ભંડોળની પ્રાપ્તિ તરીકે બતાવશો. નવા શેર બહાર પાડ્યા 1 લાખ રૂપિયા. ક્લિયર? શેર મૂડી ખાતું બંધ થઈ ગયું. હવે એ જ રીતે સામાન્ય અનામત ખાતું પણ આપણે બંધ કરી દઈએ તો સામાન્ય અનામત ખાતામાં ટોટલ કરીએ એટલે ઉધાર બાજુનો ટોટલ વધારે થાય છે 2 લાખ અને 2 લાખ. ત્યાં તફાવત આવશે 50,000 રૂપિયા. ત્યાં વિગતમાં બતાવી દેશો નફા નુકસાન ખાતે. એટલે આ 50,000 રૂપિયાનો જે તફાવત આવે છે એ તમે ચાલુ વર્ષ દરમિયાન નફા નુકસાન ખાતેથી સામાન્ય અનામત ખાતે લઈ ગયેલા હશો. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ બતાવશું સામાન્ય અનામત ખાતે 50,000 રૂપિયા. એટલે એટલી આપણી વર્ષ દરમિયાનની સામાન્ય અનામતની જોગવાઈ થશે. ક્લિયર? સમજાય છે? ઓકે, પહેલો હવાલાની અસર આપણે આપી દીધી અને રિલેટેડ ખાતા પણ બંધ કરી દીધા. હવે બીજો હવાલો જોઈએ તો બીજા હવાલામાં બે વિગતો આપેલી છે, બંનેને અલગ અલગ સમજીએ. તો પહેલા શું આપેલું છે? કરવેરા ચૂકવેલા છે 55,000 રૂપિયા. હવે એના માટે એની જોગવાઈનું ખાતું આપણે રાખીએ છીએ એટલે કરવેરા ચૂકવીએ એટલે એના માટેની શું નોંધ થશે તો કે કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે રોકડ અથવા તો બેંક ખાતે. એટલે જોગવાઈ ખાતાની ઉધાર બાજુ લખશો 55,000 રૂપિયા રોકડ અથવા તો બેંક ખાતે. કરવેરા ચૂકવ્યા અને કરવેરા ચૂકવીએ છીએ એટલે એટલો ભંડોળનો ઉપયોગ થશે. આ 55,000 રૂપિયાની બીજી અસર આપશો ભંડોળ પ્રવાહ પત્રકમાં ઉપયોગ બાજુએ ચૂકવેલા કરવેરા 55,000. સમજાય? હવે કરવેરાની જોગવાઈનું ખાતું બંધ કરીએ એટલે ડિફરન્સ આવશે. દર જમા બાજુએ તફાવત આવશે 75,000 રૂપિયા. ત્યાં વિગતમાં બતાવી દેશો નફા નુકસાન ખાતે. એટલે ટોટલ બે બાજુનો સરખો થઈ જશે. જોગવાઈનું ખાતું તમારું બંધ થઈ જશે અને આ 75,000 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ બતાવવામાં આવશે. કરવેરાની જોગવાઈ 75,000 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ કરવેરાની જોગવાઈ 75,000. ક્લિયર? ત્યાર પછી એમાં જ બીજું આપેલું છે ડિવિડન્ડ ચૂકવેલું છે 54,000 રૂપિયા. ડિવિડન્ડ ચૂકવીએ એટલે એક તો ભંડોળનો ઉપયોગ થશે એટલે ઉપયોગ બાજુએ તમે બતાવશો ચૂકવેલ ડિવિડન્ડ 54,000 અને જેટલું ડિવિડન્ડ ચૂકવેલું છે તો એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ બતાવીશું ચૂકવેલ ડિવિડન્ડ 54,000. એટલે અહીંયા તમને એની કોઈ બાકી આપેલી નથી એટલે ખાતું બનાવવાની જરૂરિયાત નથી, પણ ડાયરેક્ટલી અસર તમે આપી દેશો ડિવિડન્ડ ચૂકવો છો એટલે એક તો ભંડોળનો ઉપયોગ થાય છે અને એ એક પ્રકારનો બિન ધંધાકીય ખર્ચ થશે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ બતાવવામાં આવશે ચૂકવેલ ડિવિડન્ડ 54,000. ક્લિયર? સમજાય? બીજો હવાલો. ત્યાર પછી ત્રીજો હવાલો આપેલો છે વર્ષ દરમિયાન નવા ડિબેન્ચર 5% વટાવથી બહાર પાડ્યા. હવે ડિબેન્ચરમાં આપણે જોઈએ તો ડિબેન્ચરની શરૂઆતની બાકી આપેલી છે 1 લાખ રૂપિયા, આખર બાકી આપેલી છે 1,40,000. એટલે 40,000 રૂપિયાનો ડિબેન્ચરમાં વધારો થાય છે. એટલે ડિબેન્ચર તમે 40,000 રૂપિયાના બહાર પાડેલા હશે. કેવી રીતે બહાર પાડીએ છીએ તો 5% વટાવથી. એટલે 40,000 ના 5% કરો એટલે 2,000 રૂપિયા વટાવ થશે. એટલે પૈસા કેટલા મળશે આપણને? 38,000. અને ડિબેન્ચર બહાર પાડીએ એટલે એના માટેની નોંધ થશે રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર 38,000 રૂપિયા. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 2,000 રૂપિયા. તે 9% ના ડિબેન્ચર ખાતે 40,000 રૂપિયા. એટલે ડિબેન્ચર ખાતાની જમા બાજુએ બતાવશો રોકડ અથવા તો બેંક ખાતે 38,000 અને ડિબેન્ચર વટાવ ખાતે 2,000 રૂપિયા. એટલે ડિબેન્ચરનું ખાતું તમારું ક્લોઝ થઈ જશે. આ બેની બીજી અસર જોઈએ તો વટાવ છે 2,000 રૂપિયા એ વટાવ ખાતાની ઉધાર બાજુ બતાવશો. 9% ના ડિબેન્ચર ખાતે 2,000 રૂપિયા અને પૈસા મળ્યા 38,000 રૂપિયા તો એને ભંડોળની પ્રાપ્તિ તરીકે બતાવવામાં
આવશે. એટલે પ્રાપ્તિ બાજુએ બતાવશો તમે નવા ડિબેન્ચર બહાર પાડ્યા આવા 30,000. ક્લિયર? હવે જો ડિબેન્ચર નું ખાતું ઓટોમેટિકલી ક્લોઝ થઈ જશે, બે બાજુનો ટોટલ સરખો આવી જશે. વટાવ ખાતું બંધ કરીએ તો વટાવ ખાતામાં જો અહીંયા આખર બાકી તમને 1,000 બતાવી, વટાવ કેટલો છે 2,000, એટલે તફાવતની રકમ આવશે એટલી રકમ તમે વર્ષ દરમિયાન માંડી વાળેલી હશે. એટલે ત્યાં તમે વિગતમાં લખશો નફા નુકસાન ખાતે 1,000 રૂપિયા અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ બતાવશો માંડી વાળેલ ડિબેન્ચર વટાવ 1,000. બરાબર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ માંડી વાળેલ ડિબેન્ચર વટાવ 1,000 રૂપિયા. ક્લિયર? સમજાય છે? એટલે વટાવ ખાતું બી તમારું બંધ થઈ જશે અને ડિબેન્ચર નું ખાતું પણ તમને ક્લોઝ થતું જોવા મળશે. ત્યાર પછીનો નેક્સ્ટ હવાલો જોઈએ તો ડિબેન્ચર પછીનો હવાલો આપેલો છે ચોથો હવાલો, કંપનીએ રૂપિયા 20,000 ની મૂળ કિંમતના રોકાણો વેચાણ કિંમત ઉપર 20% નફો મળે તે રીતે વેચ્યા હતા. હવે જો અહીંયા એક બાબત ખાસ સમજો, આ 20,000 રૂપિયા તમને મૂળ કિંમત આપેલી છે એટલે એના 20% આપણે કરવાના નથી, પણ વેચાણ કિંમતના 20% આપેલા છે અને વેચાણ કિંમત તો આપણને ખબર નથી એટલે વેચાણ કિંમત ધારી લેવાની. ધારો કે વેચાણ કિંમત 100 રૂપિયા હોય તો 20% પ્રમાણે નફો કેટલો થશે 20 રૂપિયા અને વેચાણ કિંમતમાં નફો સમાયેલો હોય એટલે વેચાણ કિંમતમાંથી તમે નફો બાદ કરો એટલે 80 રૂપિયા એની મૂળ કિંમત બતાશે તમને. બરાબર, મૂળ કિંમત કેટલી થશે 80 રૂપિયા. હવે એના આધારે તમે ત્રિરાશિ મૂકો છો કે જો વેચાણ કિંમત 80 રૂપિયા હોય, સોરી મૂળ કિંમત 80 રૂપિયા હોય ત્યારે એની વેચાણ કિંમત 100 રૂપિયા છે. જો મૂળ કિંમત 80 રૂપિયા હોય તો એની વેચાણ કિંમત 100 રૂપિયા છે. તો મૂળ કિંમત 20,000 હોય ત્યારે એની વેચાણ કિંમત કેટલી અને ત્રિરાશિ મૂકશો એટલે તમને એની વેચાણ કિંમત મળશે 25,000 રૂપિયા અને એના 20% કરો એટલે 5,000 નફો થશે અને મૂળ કિંમત 20,000 મળે. સમજાય? એટલે 20,000 રૂપિયાની મૂળ કિંમતના રોકાણો 25,000 રૂપિયામાં વેચવામાં આવેલા હશે. હવે એના માટેની આપણે નોંધ કરીએ તો નોંધ શું થશે? પૈસા કેટલા મળે છે 25,000 એટલે રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર 25,000 રૂપિયા, તે રોકાણો ખાતે 20,000 અને તે નફા નુકસાન ખાતે 5,000. એટલે રોકાણ ખાતાની જમા બાજુ બતાવશો તમે રોકડ અથવા તો બેંક ખાતે. બરાબર, જો અહીંયા 25 નહીં બતાવો અને 20 જ બતાવશો તો પણ ચાલશે, પણ જો અહીંયા 25 બતાવેલા હશે તો 5,000 ની તમારે વિરુદ્ધની સાઈડ અસર આપવી પડશે. એટલે ન કરવું હોય તો અહીંયા સીધા 20 જ બતાવવા. નફો છે એની ડાયરેક્ટલી અસર આપણે નફા નુકસાન ખાતે આપી દેશું. એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુએ બતાવશો રોકાણો વેચતા થયેલો નફો અને પૈસા મળ્યા તો એ આપણે બતાવશું ભંડોળ પ્રવાહ પત્રકમાં પ્રાપ્તિ બાજુએ રોકાણોનું વેચાણ 25,000 રૂપિયા. ક્લિયર થઈ ગઈ અસર? હા સર, હા બોલો. ચોથો વાળો ક્વેશ્ચન સમજાવો તો. કયો? ચોથો વાળો પાછો રોકાણો વાળો. ઓકે, ફરીથી જોઈએ. 20,000 રૂપિયાની મૂળ કિંમતના રોકાણો છે, વેચાણ કિંમત ઉપર 20% નફો મળે એ રીતે આપણે વેચીએ છીએ. હવે વેચાણ કિંમત આપણને ખબર નથી એટલે શું કરવાનું? લખવું હોય તો લખી નાખો. ધારો કે વેચાણ કિંમત 100 રૂપિયા હોય, ધારો કે વેચાણ કિંમત 100 રૂપિયા હોય તો એના 20% પ્રમાણે નફો કેટલો થશે 20 રૂપિયા થાય. 100 ના 20% એટલે હવે વેચાણ કિંમતની અંદર નફો સમાયેલો હોય એટલે એમાંથી તમે 20 રૂપિયા નફો બાદ કરો એટલે મૂળ કિંમત તમને કેટલી મળશે 80 રૂપિયા મળશે. સમજાય છે? 100 માંથી 20 રૂપિયા બાદ કરો એટલે મૂળ કિંમત કેટલી મળે 80 રૂપિયા. સમજાય? હેલો, ખ્યાલ આવે છે? હા.
ઓકે, એટલે અહીંયા વેચાણ કિંમત આપણને આપેલી નથી, એટલે વેચાણ કિંમત આપણે ધારી લેવાની અને એના આધારે મૂળ કિંમત આપણને મળશે 80 રૂપિયા. હવે એના આધારે આપણે ત્રિરાશિ મૂકીશું કે જો વેચાણ કિંમત મૂળ કિંમત 80 રૂપિયા હોય તો ત્યારે વેચાણ કિંમત કેટલી છે 100 રૂપિયા. તો મૂળ કિંમત 20,000 હોય ત્યારે એની વેચાણ કિંમત કેટલી? બરાબર, એટલે 20,000 ગુણ્યા 100 અને છેદમાં 80 મૂકો એટલે ત્યારે એની તમને વેચાણ કિંમત મળશે 25,000 રૂપિયા. સમજાય? એટલે 20,000 ની મૂળ કિંમતના રોકાણો હતા એને આપણે 25,000 રૂપિયામાં વેચેલા હશે અને રોકાણો વેચીએ અને એના માટેની આપણે આમ નોંધ કરીએ તો આમ નોંધ શું થશે? પૈસા મળે એટલે રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર 25,000 રૂપિયા, તે રોકાણો ખાતે 20,000 અને તે નફા નુકસાન ખાતે 5,000. આ રીતે આમ નોંધ થાય. હવે જે પૈસા મળ્યા એ ક્યાં બતાવશું આપણે? ભંડોળની પ્રાપ્તિ તરીકે રોકાણોનું વેચાણ 25,000 અને રોકાણ ખાતાની જમા બાજુ બતાવશો રોકડ અથવા તો બેંક ખાતે 20,000 રૂપિયા. રોકાણો જાય છે કેટલાના? 20,000 ના. એટલે અહીંયા જો તમે 20,000 બતાવશો તો પણ ચાલશે, પણ જો અહીંયા તમે નફા સહિતની રકમ બતાવેલી હશે તો એ નફાની અસર તમારે એનાથી વિરુદ્ધની સાઈડ આપવી પડશે. જો અહીંયા 20,000 બતાવેલા હશે તો અહીંયા 5,000 બતાવવાની જરૂરિયાત નથી. એ 5,000 ની ડાયરેક્ટલી અસર આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુએ આપી શકીએ. સમજાય છે? હેલો, હા સર. ઓકે, એટલે આ રીતે એની અસર આપવામાં આવશે. ત્યાર પછી યંત્રો અને જમીન મકાન ઉપર ઘસારો બનેલો છે તો એ યંત્ર ખાતાની અને જમીન મકાન ખાતાની જમા બાજુએ દર્શાવશો. દર યંત્ર ખાતાની જમા બાજુએ ઘસારા ખાતે 35,000, જમીન મકાન ખાતાની જમા બાજુએ ઘસારા ખાતે 30,000 અને આ બંનેની બીજી અસર આપશો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ. દર યંત્રનો ઘસારો 35,000 અને જમીન મકાનનો ઘસારો 30,000. ક્લિયર? હવે એ બંને ખાતા આપણે બંધ કરીએ. હજી પણ યંત્રો માટે એક હવાલો આપેલો છે એટલે યંત્ર ખાતું એમ ન રાખજો. જમીન મકાન ખાતું બંધ કરશો એટલે એ ખાતું જો હવે બંધ થઈ જશે ઓટોમેટિકલી. બે બાજુનો ટોટલ સરખો આવી જશે. બરાબર, રોકાણોનું ખાતું પણ જો આપણે બંધ કરી દઈએ તો રોકાણ ખાતાનો ટોટલ ઈ કેટલો થશે? 95,000. 95,000. જો અહીંયા 20,000 બતાવેલા હશે તો ટોટલ 95,000 જ થશે અને 95,000 માંથી આ 80,000 રૂપિયા શરૂઆતની બાકી હતી એટલે ડિફરન્સ આવશે 15,000 રૂપિયા. ત્યાં વિગતમાં બતાવી દેશો રોકડ અથવા તો બેંક ખાતે. એટલે જે તફાવત આવે છે એટલી રોકાણોની આપણે ખરીદી કરેલી હશે અને રોકાણોની ખરીદી કરીએ એટલે એટલો ભંડોળનો ઉપયોગ થશે. એટલે આ 15,000 રૂપિયાની બીજી અસર ભંડોળના ઉપયોગ તરીકે બતાવી દેશો ત્યારે રોકાણોની ખરીદી. ક્લિયર? અને છેલ્લો હવાલો આપેલો છે વર્ષ દરમિયાન 50,000 રૂપિયાની ચોપડે કિંમતના યંત્રો 20% ખોટથી વેચેલા હતા. હવે એ જો ચોપડે કિંમત જ તમને આપેલી છે એટલે ડાયરેક્ટલી એના 20% કરી નાખવાના. તો 50,000 ના 20% એટલે 10,000 રૂપિયાનું નુકસાન થશે. તો પૈસા કેટલા મળશે આપણને? 40,000. અને એના માટેની આપણે નોંધ કરીએ એટલે આમ નોંધ શું થાય તો કે રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર 40,000 રૂપિયા, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે યંત્રો ખાતે 50,000. એટલે અહીંયાથી યંત્રો આપણી પાસેથી જાય છે કેટલાના? 50,000 રૂપિયાના. એટલે જો આના માટે યંત્ર ખાતાની જમા બાજુએ તમે લખશો રોકડ અથવા તો બેંક ખાતે 40,000 રૂપિયા અને નફા નુકસાન ખાતે 10,000 રૂપિયા. નુકસાન હશે તો ઈ તમારે અહીંયા બતાવવું જ પડશે, પણ નફો હશે એની ડાયરેક્ટલી અસર આપી દેશો તો પણ ચાલશે. હવે પૈસા મળ્યા 40,000 રૂપિયા તો એની ક્યાં અસર આપશું આપણે? ભંડોળની પ્રાપ્તિ તરીકે. બરાબર, યંત્રનું વેચાણ 40,000 રૂપિયા. બરાબર, યંત્રનું વેચાણ 40,000
અને જે નુકસાન છે એની બીજી અસર આપશો તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ યંત્ર વેચાણનું નુકસાન 10,000 રૂપિયા અને છેલ્લે યંત્રોનું ખાતું તમે બંધ કરો એટલે ટોટલ થાય છે 5,35,000 અને ત્યાં તમને ડિફરન્સ જોવા મળશે 1,85,000 એને તમે કહેશો રોકડ અથવા તો બેંક ખાતે ખરીદી એટલે આટલી પાછી વર્ષ દરમિયાન યંત્રોની આપણે ખરીદી કરેલી હશે અને યંત્રોની ખરીદી કરીએ એટલે શું થશે ભંડોળનો ઉપયોગ એટલે ઉપયોગ બાજુએ બતાવી દેશું યંત્રોની ખરીદી 1,85,000 ક્લિયર બધા ખાતા જો આપણે સાથે સાથે બંધ કરી દીધેલા છે હવે કાર્યશીલ મૂડીનું પત્રક બંધ કરીએ તો એમાં સૌથી પહેલા મિલકતોનો ટોટલ કરવાનો એટલે કુલ ચાલુ મિલકતો 1,30,000 અને 2,30,000 કુલ ચાલુ દેવા તો એ તમને જોવા મળે છે શરૂઆતમાં 2,20,000 એટલે કેટલા થાય છે -90,000 અને બીજા વર્ષે જોવા મળે છે +70,000 તો શું થયું કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે કેટલો વધારો થાય છે જો એક માઈનસ અને એક પ્લસ હોય ત્યારે ખાસ સમજજો કે 90,000 રૂપિયા જે માઈનસ હતા એ 90,000 નો તો વધારો થયો +70,000 બીજો વધારો થયો છે એટલે ટોટલ કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે 1,60,000 ધરો કાર્યશીલ મૂડીમાં કુલ કેટલો વધારો થયો 1,60,000 અને કાર્યશીલ મૂડીનો વધારો તો એને ભંડોળના ઉપયોગ તરીકે બતાવવામાં આવશે જો કાર્યશીલ મૂડીમાં ઘટાડો હશે તો એને ભંડોળની પ્રાપ્તિ તરીકે બતાવશો કાર્યશીલ મૂડીનો વધારો હશે એટલે એને ભંડોળના ઉપયોગ તરીકે બતાવવામાં આવશે અને છેલ્લે નફા નુકસાન ખાતું તમે બંધ કરો એટલે ત્યાં ટોટલ થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુનો ટોટલ વધારે થાય છે 4,19,000 અને એમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરો એટલે તફાવત આવશે 2,66,000 કે જેને સંચાલકીય નફા તરીકે ઓળખી શકશો અને નફો થાય છે એટલે એને ભંડોળની પ્રાપ્તિ તરીકે બતાવવામાં આવશે 2,66,000 અને છેલ્લે ભંડોળ પ્રવાહ પત્રકમાં બે બાજુનો ટોટલ કરો એટલે એ ટોટલ તમને બે બાજુએ સરખો જ જોવા મળશે 4,69,000 ક્લિયર સમજાય છે બધાને એની ક્વેશ્ચન જો કોઈ પણ ડાઉટ્સ હોય કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો એટલે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે દાખલો ગણશો જેટલા હવાલા આપેલા છે એને રિલેટેડ જરૂરી ખાતાઓ બનાવેલા હશે તો એકદમ ઈઝીલી તમને આ દાખલો સમજાઈ જશે થોડો લેન્ધી છે પણ જો કોન્સન્ટ્રેટ કરી અને સમજવા માટે પ્રયત્ન કરશો કોન્સન્ટ્રેટ કરી અને દાખલો ગણવાની પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી તમને સમજાઈ જશે એટલે જો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો